આણંદના બોરસદમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે અને ભાજપને બહુમતી મળી છે। કોંગ્રેસ અને આપ બાદ હવે એઆઈએમઆઈએમના વિજેતા સભ્ય ભાજપમાં જોડાયા। વોર્ડ નંબર 9ના એઆઈએમઆઈએમના નીલોફર વોરાએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે। બોરસદ પાલિકામાં 4 અપક્ષ અને 1 એઆઈએમઆઈએમ સભ્યનું ભાજપને સમર્થન મળ્યું છે। ભાજપના 17 સભ્યોની સાથે હવે વધુ 5 સભ્યો જોડાતા બહુમતી મળી છે। શુક્રાના બાનુ, શૌકત ખાન અને લિયાકત અલી ભાજપમાં સામેલ થયા। એહબાઝ વોરા, નીલોફર વોરાએ ભાજપને બિનશરતી ટેકો આપ્યો છે। અપક્ષો અને એઆઈએમઆઈએમના ટેકાથી બોરસદ પાલિકા પર હવે ભાજપનું શાસન રહેશે। વિગતો સાથે સંવાદદાતા યશદીપ ગઢવી જોડાઈ ગયા છે। યશદીપ, હવે અપક્ષ અને એઆઈએમઆઈએમનો પણ ટેકો મળ્યો છે અને બોરસદ પાલિકા પર હવે ભાજપનું શાસન રહેશે। ચોક્કસ જિજ્ઞાસા, જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પત્તાની સાથે જે પ્રમાણે અલગ અલગ જગ્યા ઉપરથી અલગ અલગ પ્રકારના રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે, તેમાં વાત કરીએ છીએ બોરસદમાં જે નગરપાલિકા છે। બોરસદ નગરપાલિકામાં કુલ 9 વોર્ડ હતા, તેમાંથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ 17 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે અપક્ષોએ ત્યાં જોર બતાવ્યું હતું અને 17 જેટલી બેઠકો પર અપક્ષે પણ પોતાના ઉમેદવારો જે છે તે વિજયી થયા હતા। તે સિવાય એઆઈએમઆઈએમ અને જે પ્રમાણે એક આમ આદમી પાર્ટીને પણ બેઠકના જે ઉમેદવાર હતા તે અહીંયા જીત તેઓ લોકો મેળવી છે। એટલે કે જે પ્રમાણે સત્તા મેળવવા માટે જે રસાકસી ભર્યો માહોલ સર્જાયો હતો ને તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એક જે કહી શકાય કે માસ્ટર સ્ટ્રોક આપી દીધો છે કે જેમાં અપક્ષમાંથી 4 જેટલા અપક્ષના સભ્યો અને એક એઆઈએમઆઈએમના જે સભ્ય જીત્યા હતા તેમને જે છે ભારતીય જનતા પાર્ટીને બિનશરતી ટેકો જાહેર કરી દીધો છે અને ભાજપનો ખેસ ધારણ કરતા જે છે હવે બોરસદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે સત્તાનું સુકાન સંભાળવા જઈ રહી છે। મહત્વનું છે કે બોરસદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે કોંગ્રેસે એક પણ ઉમેદવારને મેન્ડેટ આપ્યો ન હતો, એટલે કે પહેલેથી જ રાજકીય જે વર્તુળો હતા તે અહીંયા ખૂબ જ રસાકસી ભર્યા સર્જાયા હતા અને તેની વચ્ચે હવે જ્યારે 4 અપક્ષ અને એક એઆઈએમના જે જીતેલા જે સભ્ય છે તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીને બિનશરતી ટેકો આપી દેતા હવે બોર્ડ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું બનવા જઈ રહ્યું છે ત્યારે એક મોટી જે કહી શકે કે રાજકીય ચહલ પહલ બોરસદમાં જોવા મળી હતી। જી યશદીપ, આભાર જાણકારી માટે।